અરે ભાવેશભાઈ તમે કેમ આયા એકલા એકલા જ બેઠા છો? અરે જોશથી બોલો ને કઈ સંભળાતું નથી એટલા પવનમાં. આ કેમ એકલા એકલા બેઠા છો આજ તમે યાર અહીંયા? અરે એમાં એવું છે ને ભાવેશભાઈ, આ તમારા ભાઈ જોવો ને વિદેશ કમાવા ગયા લાખો રૂપિયા. એકલા મેકીને તમને? હા જોવો ને ભર જવાનીમાં હમણાં જ લગ્ન થયા મને એકલા મૂકીને ગયા તમારા ભાઈ. ટેન્શન હું લેવો તમ તાર? હું તો ખરો આવડો મોટો. હું બોલ્યા? એટલે હું ધ્યાન રાખીશ એમ તમારું તમ તારે. ઠીક તો ભલે. તમારે પણ એમાં એવું છે ને કે મને એના વગર હોરવે નહીં, મને એની વગર રાતે એકલી ઊંઘ ન આવે. તો મને બોલાઈ લેજો રાતે. હું બોલ્યા? એટલે તમ તાર તમને એકલું લાગતું અંધારામાં બીક લાગતી હોય ને તો કઈ કામ હશે ને તો તમને બોલાવી લઈશ. કઈ મારે નોર ફિટિંગ હોય કે શાક બકાલું લેવા જવું હોય તો તમારી મદદ કરી દેશો પાડોશીના નાઈતે. બીજું તમ તાર ઘણું ફિટ કરી દેશે. શું બોલ્યા? એટલે ગમે તમ તારે બીજું પાઇપલાઈન ને એવું કઈ ફિટિંગ ઠીક તો ભલે. અરે રે આ ક્યારે આવશે? તમને એમનું ટેન્શન તમ તાર આવડા મોટા ને પાડોશી યાર તમને શું કામ આવશે? એને એમ ન થાય કે જીવનમાં પૈસા જરૂરી નથી. હમણાં નવા નવા લગ્ન થયા ને મારી વહુને એકલી મૂકીને ન જાવ. મારે થાજુ તમારે જેવું બૈર હોય ને તો હું તો ક્યાંય મેકીને ન જાઉં. રૂમમાં પડ્યો રહું, યાં રહું. હે હાજે તો આ જોવો ને એમને એમ ન થાય. એમને યાં શક મન શક બોરી ભેગું એવી રીતે કઈ સેટ ન થઈ જાય. એટલે તમારું શું થાય છે? મેં રવિને કેટલી વાર કીધું આમ એકલા મૂકીને ન જાવ. તમ તાર કાંઈ ટેન્શન લેવામાં અમારી જેવા છે જ પણ તમારા હાથે પાનના ગોલે ડિલક્સે બેહે ત્યારે જરાક તમે સમજાવતા હોય ને ભાઈબંધ છો તો કે આમ તારી ઘરવાળીને એકલો મૂકીને ન જા. ઈ જાય તો સારું ને અમારો ફાયદો થાય ને. શું બોલ્યા? એટલે અમે તમારે કઈ કામમાં આવી ને એમ ઠીક તમારે. તો ભલે કામનું તેવું કઈ નથી. હવે તમે રહ્યા મારા નાના દેવરની જેમ એટલે હું તો કામમાં લઉં. આપણે દેર વટું વાળી એકવી ને એટલે એટલે એમ કે તમ તાર કઈ કામકાજ હોય તો અમે બધું કરીએ કે તમારે જે કરવું હોય તમને મજા આવતી હોય કરવામાં કઈ તમે તો એક્સપર્ટ છીએ. આમ થોડાક આગળ બેહો, પાછળ પડી જાઓ. મારે તો ઘરવાળો ગમે જાય. અરે ના ના હું તો આવીશ પાછો ઊભો થઈને આવતો રહે. ક્યાં? આ તમારી ભાઈ તમારા કામકાજમાં અમારે ધ્યાન દેવું પડે ને પાછું. ભાઈ નથી તો ભાઈ અમારે એકલું કોઈ બૈરાન થોડું રહેવા દેવાય. ઈ છે તો પછી એની વગર મારો ચાલુ જ નથી થતો નળ. એવું ઈ હાથ અડાડે ને તો પાણીના ફુવારા છૂટતા. અરે તમ તાર હું એમના માથ અડાડ્યા વગર ફુવારા કાઢ દઈશ. અબે સાલે તો મારા હાથમાં એવું જાદુ હોય ને કામ અડું ને ત્યાં તો પણ ફુવારા. તમારે તો ઓલી ગર્લફ્રેન્ડ હતી ભાવેશ, તો એનું શું થયું? અરે એ તો વહી ગઈ. એ તો ખાલી પૈસા વાળી ગાંડી હતી. પણ તમને છોકરાઓને છોકરીઓ કરતા વધારે ભાભીઓ શું કામ મજા આવે છે? ભાભીમાં મજા આવે. કેમ? નહીં ખૂન ખરાબા નહીં શોર શરાબા બધી રીતે. હું બોલ્યા? એટલે એમ કે કઈ વાંધો ન આવે, મારપીટ ન થાય. ઠીક તો ભલે. ગર્લફ્રેન્ડ હોય ને તો મારે હું તો કામ પણ હું આમ જરા ઘરખું કરી લઉં. કેતા હોય તો હેઠે બેસી જાઓ. ના ના તમ તાર રાખો ને મને જોવાની મજા આવે. હેઠે બેહું કેતા હોય ના ના હાલશે તમ તાર જોવાની મજા આવે. તો તમે આવા ને આવા. તમને ખબર છે મારે મારું દુઃખ કોને કેવું? રાતે 12 વાગે ને એટલે અચાનક મારી નીંદર ઉડી જાય છે. તો મને ફોન કરી દેવો ને હું અડધી રાતે આવતો રહે સુબો થઈને. તમારા ભાઈબંધ મને એવા યાદ આવે હાથ ફેરવીને એવા હુઈ જતા ને મને માથું આમ ખોળામાં લઈને. ઓહો તમ તાર હું વાત કરી છું ટેન્શન ન લેતા. પણ આજુબાજુ વાળા જોઈ જાય તો એમાં કોઈ ન જોઈશે. આપણે રૂમમાં એકલા જવું છું યાર. કોણ જોવા આવે? હાય આજુબાજુ વાળા વાતું કરશે કે દિવ્યા ભાભી એકલા હતા ને ભાવેશભાઈ આટો દઈ આવ્યા. તો એમાં શું હલે બધા દેવા જાય આટો ઓલા ગોળે સપોર્ટ ન કરવો પડે અમારે એકલા હોય તો. તમે આવા ના આવા હું ઉસી બેસી જાઉં કે જોહે તો આપણા બેની કે કઈ નહીં બેઠી રહો. ના ના હરખા બે જાવ તમ તાર. કઈ વાગ ફાડી બાડી ઉડી ન જાય જોજો તમે. નકે માણસ જોઈ રહેશે હાડી ઉડી જાય ને તો. એમ તો બધું બરોબર જ છે ને? બરોબર જ છે. આમ થોડાક વાંકા વળો તો મજા આવે. હું બોલ્યા તમે? એટલે એમ કામ રૂપ રંગ તમારો મસ્ત આમ હાડી જેવી મસ્ત કાને લાગે જોવો તો. ઈ તો મસ્ત જ છે. તમે રાતે એકલા ક્યારે રહ્યો છો? હું તો આખી રાત આખો દી એકલો જ હોય ને 24 કલાક ઊભો જ હોય મારે. એટલે હું ઊભો જ હોય ને ઊભા પગે જ હોય આપણે. સેવા કરવામાં. હા એમ આવડે તો. જો તમાર ભાઈ આવે અને તમે સોરાઈ ભળવાયું કરી કે હું તારી વહુ આરે ગયો તો દિવ્યા એકલી હતી તો તમારે મજા નહીં આવે. એટલે એમાં કાંઈ હું કાંઈ ગાંડો છું યાર તો હું કાંઈ ભડવાયું પછી મારા વરને ખબર પડે ને તો હું તમારી જુવાની આવને મજાય ન કરાવ. અરે ના ના ભાઈ લે એમ એવું. હું તો ભાભી હાટન ફૂલ સપોર્ટ કરું. જ્યાં ભાભી એકલી હોય ત્યાં હું હોય જ તે. ઓલા સવિતા ભાભી હતા અમદાવાદના ન્યાય તમે બહુ ધબધબાઈ તમારી વાત કરતા હતા મારા વર. અરે ઈ ભાભી ને તો બહુ મજા આવતી. ઘરે એકલા હતા ને તો મને એમ કે તમે આવીને જ રહો આવીને જ રહો. પછી હું થાય આડોશ પાડોશ વાળા બધા જોજો કરતા હતા ને તો પછી ખોટું ભાભી ને બધી પોઝિશન આવડે છે બધી ટોટલી 245. હે તો રસોઈ બનાવતા આવડે હે? રસોઈ બનાવતા તો આવડે પણ બીજું બધું વધારે મજા આવે. રસોઈમાં ગરમી મને તો થાય. જો કરવા ને ખાવા બે વસ્તુ જોઈ. મતલબ
આમ હુવા આરામ કરવા અને રસોઈ કરવા બીજું મને કાંઈ કરવાનો જ શોખ. શું હા બધું કામકાજ એમ ઘરનું કાંઈ કામકાજ કરવું કચરા હોય. પોતા બધું આવડે છે હા એવું આવે એ તો ખાચે કેમ કે ખાચે જો કરી નાખું. તમારા ભાઈબંધ જ્યારે હું ઘરે એકલી હોય ને તે મને બધુંય કામ કરાવે હા હું તો કામે કરીશ એમ ને નહીં તમે કે કહો ખાલી તમને આપણે વાણા પલંગ જ તોડી કરીશ. અરે તમે કહો હું તો કામે કરું ને તમને કરું આ બધું આરામ પગ પગ દબાઈ દઉં એમ. ઠીક વરસાદ પછી આજે કરતા આવડે અરે બહુ મસ્તીકાનું દબાઈ દઉં હું તો. પછી તમાર જુવાનિયા મારા ઘરે આવે ને પછી હું આખી વગવાઈ જાઉં છું ગામમાં અરે કોઈનો અવાજ દઉં બહારથી તાળું મારી પછી દઉં. ગામ આખી એવી વાતો કરે કે આ દિવ્યા ભાભીના ચાલ ચલણ ઠીક નથી અરે કોણ એવું કે કોણ એવી અફવા ફેલાવે દિવ્યા ભાભી જેવા કે ભાભી નો થાય મેં કેટલે ભાભી ભેગું હું ગયો પણ દિવ્યા ભાભી તો હાય 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 શું તમારી જવાની શું તમે હોટ લાગો તો ઓહો ભલે એમ કઈ ઘટે જુવાનિયા છોકરા તમને જોઈને તો હે તો અરે બિચારાના શરીર જુવાનિયા ડૂબલા થઈ ગયા. આજકાલના જુવાનિયાને આવડે હું આ તો બધાને મેં શીખવાડ્યું તો પછી આ બધાને એટલે બે ચાર છે નમૂના એવું તમને કાંઈ ન આવડતું હોય ને તો મને કહેજો મને બહુ બધું આવડું બધું તમને શીખવાડી દઈશ. હું કામકાજ કરવું હોય બીજું કાંઈ પણ મને કરવું હોય. ઢોસા બનાવતા નથી આવડતા તમારા ભાઈબંધને આવડે છે તમે બનાવી દેહો ભાવેશ ઢોસા મને ભૂંગળું વાળીને કરતા તો બહુ આવડે. એ ઢોસામાં ભૂંગળું ન વાળવાનું હોય. એવડું ન હોય આમ કરીને આવડું પોસા મોટું પોસા હોય. એવડું કેમ થાય એ તો ગોળ કરવો હોય તોય થાય ઢોસો ગોળ કરીને અંદર ભરવાનો ને અંદર નાખવાનો. પછી નાની નાની ઈડલિયું બને ઈડલીયું ન મજા મને તો હાફૂસ કેરી તો હોય છે ને તમે હાલો આજ રાતે 12 વાગે આવો કોઈ નહીં હોય ને ત્યારે હું તમને બોલાવું આજ રાતે 12 વાગે મળે અરે તમ તાર બહાર દરવાજા પાસે ઊભો રહે તમે જેવા ફ્રી થાવ ને એવા મને કહેજો હું તો ઊભો ને ઊભો ને મારો ઊભો એટલે પગ ઉપર ઊભા પગ ઊભો સાત રહું. સહકાર હે ને હા, એમ સાત સહકાર તમને આપું તમે ઠીક, ક્યાં તો ભલે હવે કોઈ જોવે નહીં ની પેલા પોછા પગલે નીકળો નહીતર છે ને તો જોઈ જાય ને તો તમારા ભાઈને ભડવાઈ કરશે ના ના કોઈ પડવાય ન કરે એમ તો બધાનું કહી દે તમ તાર પડવાય ન કરતા. તો રાતે મળ્યો આજે આપણે એની બે મળશું ને મજા મજા કરશું હકી રોય. પછી તેને કોઈ કહેતા ન મને મેકી વયા ન જતા. હા 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 આ થેલો લેતા જાઓ ને રાતે આવો ને મારા ઘરે જ લેતા આવજો અરે થેલો હું કહેતા હોય તો તમને આવી રીતે જ આમ બધ ભરીને ઉપાડી લઉં. બધું રાતે હાલો હું જાઉં છું રાતે હાલો તમે જાઓ વાય વાય હું પેલા તમે જાઓ હું જોઈ લઉં તમને કોઈ જોતું નથી એવું સારું હાલો હું જાઉં હો. પછી મને કહેતા આવજો ફોન કરજો રાતે ફોન કરજો હું આવીશ આવી રીતે તમને ઉપાડજો આપણે મજા મજા કરશું. खत्म बाय बाय टाटा गुड बाय गया